બનાસકાંઠામાં કમોસમી વરસાદને લઈને અનેક ખેડૂતો પાકોમાં નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોને તાત્કાલિક સહાય મળે તેને લઈને કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા 28 નવેમ્બર 2023 જિલ્લા કલેક્ટર ખાતે રજૂઆત કરવામાં આવી હતી। જો કે નુકસાન નથી થયું તેવું ખેતીવાડી અધિકારીના નિવેદન સામે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને ખેતીવાડી અધિકારીની ઓફિસે જઈને તાત્કાલિક સર્વે કરવાની માંગણી કરી હતી। છેલ્લા 2 દિવસથી બનાસકાંઠામાં કમોસમી વરસાદ હતો અને વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતોના પાકોને નુકસાન થયું છે। રવિ પાક, ખરીફ પાક અને બાગાયતી પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને જેને લઈને ખેડૂતો સર્વે કરવાની સહાયની પણ માંગ કરી રહ્યા છે। જો કે બનાસકાંઠા ખેતીવાડી અધિકારીએ વરસાદથી ખેડૂતોને નુકસાન ન થયું હોવાનું નિવેદન કર્યું હતું અને ત્યારબાદ ખેડૂતોનો રોષ 7મા આસમાને પહોંચ્યો હતો અને ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ગત 28 નવેમ્બર 2023ના રોજ ખેડૂતો કલેક્ટર પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરીએ સર્વે કરીને નુકસાન થનાર ખેડૂતોને તાત્કાલિક સહાય કરવાની માંગ કરી હતી। તેમજ ખેડૂતોએ જો તટસ્થ નુકસાનીનો સર્વે નહીં થાય તો આગામી સમયમાં અચોક્કસ મુદતના ધારણા ઉપર ભારતીય કિસાન સંઘ અચોક્કસ મુદતના ધારણા પર ઉતરી જશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। તેમજ સ્થાનિક આગેવાનો અને ખેડૂતોને ધ્યાનમાં લઈ તારીખ 5/12/2023ના રોજ રાજ્ય સરકારે જિલ્લા ખેતીવાડી અધિકારી પાલનપુર કચેરીને લેટર લખતા નુકસાનીનું સર્વે કરવાની ટીમ તૈયાર કરી કામે લાગી હતી। જો કે વાવ, સુઈગામ અને ભાભરમાં કમોસમી વરસાદને લઈને નુકસાનીનું સર્વે કરવાની બનાસકાંઠા સહિત વાવ તાલુકામાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોના ઉભેલા પાકમાં મોટા પ્રમાણમાં વ્યાપક નુકસાન થવા પામ્યું હતું। જે બાબતની ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈ વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો દ્વારા રાજ્યની સંવેદનશીલ સરકારને રજૂઆત કરવામાં આવી હતી। જે રજૂઆતના અનુસંધાને રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ અને વાવ અને સુઈગામનો પણ સમાવેશ જે સર્વેની કામગીરી છે કામગીરીમાં કર્યો છે અને આવનાર સમયમાં તાલુકામાંથી એક ટીમ બનાવી અને વાવ તાલુકાના તમામ ગામોમાં જ્યાં ખેડૂતોના ઉભેલા પાકમાં નુકસાન થયો છે એવા તમામ ખેડૂતોને લાભ આપવાનું કામ પણ સરકારશ્રી દ્વારા કરવામાં આવશે। જે બાબતે અમે વાવ ભારતીય જનતા પાર્ટી વતી અને સમગ્ર તાલુકાના ખેડૂતો વતી રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ।